મિહિર આપની પાસે આવીશ અને સીધી તસવીરો એ બતાવો કે કેવી રીતે દબાણો અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. મિહિર, તો બિલકુલ મિહિર પાસે જઈશું અને આ સીધી તસવીરો થોડી વારમાં કે જે ગેરકાયદે દબાણો હતા એ તોડવાની કામગીરી શરૂ થઈ રહી છે. દીપેન પાસે જઈશું, દીપેન પણ તસવીરો મોકલાવશે કે કેવી રીતે અત્યારે હથોડા પડી રહ્યા છે અને હથોડા એ ગેરકાયદે મકાનો પર એ ગેરકાયદે રીતે જેટલા પણ જે ઇમારતો ચણવામાં આવી હતી એ ગેરકાયદે ઇમારતો પર અત્યારે મિહિર આપણી સાથે જોડાયા છે. મિહિર, સીધી તસવીરો બતાવો. દીપેન પાસે પણ જઈશું, દીપેન પાસે પણ માહિતી મેળવીશું. પહેલા મિહિર પાસે જઈએ. મિહિર, કેવી રીતે આખું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો અત્યારે જે કાર્યવાહી છે ત્યાંથી શરૂ કરવામાં આવી છે. જે પ્રમાણે પહેલેથી વાત કરવામાં આવતી હતી કે જે ફાર્મ હાઉસ 1000 વારની જગ્યામાં બનાવવામાં આવ્યું છે, ત્યાં અત્યારે હાલમાં જે એએમસીની જે કામગીરી છે, જે દબાણ હટાવવાની તે હવે શરૂ થઈ ચૂકી છે. વહેલી સવારથી જેની રાહ જોવામાં આવતી હતી તે કામગીરી હવે આખરે શરૂ થઈ ચૂકી છે. 2000 વારમાં આ જે મોટું મહાકાય જે ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું તે ફાર્મ હાઉસ પર હવે દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. અત્યારે હાલમાં તમે જોઈ શકો છો જે પ્રમાણે દ્રશ્યોમાં આ જે દાદાનું બુલડોઝર છે તે હવે સમગ્ર દબાણ છે તે હટાવવામાં આવી રહ્યું છે. અંદર આવતા પણ લોકો છે તે ડરતા હતા. ત્યાં હવે દાદાનું બુલડોઝર, પોલીસ અને એએમસીની ટીમ છે તે પહોંચી ચૂકી છે. દ્રશ્યોમાં અત્યારે જે પ્રમાણે તમે જોઈ શકો છો કે જે પણ અહીંયા દબાણ કરવામાં આવ્યું હતું, જે ફરતે પતરા અને લાકડાની જે આખી બોર્ડર બનાવવામાં આવી હતી તેના પર હવે દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. જોઈ શકો છો દ્રશ્યોમાં અત્યારે હાલમાં પૂરેપૂરું અત્યારે જે અહીંયા જે બોર્ડર કરવામાં આવી હતી તેને અત્યારે હટાવવામાં આવી રહી છે. અત્યારે તમને અત્યારે બીજા પણ જે દ્રશ્યો છે, જે તેમનો જે ફાર્મ છે તે મકાન જે બનાવવામાં આવ્યું હતું તે પણ અત્યારે બતાવીશ કે આ જે મકાન છે તે અહીં બનાવવામાં આવ્યું હતું. અંદરની બાજુ મહાકાય એવું જે ફાર્મ હાઉસ છે ને ફાર્મ હાઉસમાં જે આ હાઉસ છે તે અત્યારે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં. જેવું અહીંથી આ જે દબાણ હટાવવાનું કામ છે બોર્ડરનું તે પતશે એવું જ અંદર મકાનની બાજુ દબાણ હટાવવાનું કાર્ય છે તે શરૂ થઈ જશે. એટલે જે દાદાનું બુલડોઝર આજે મંગળવારના દિવસે અમદાવાદના ચંડોળા તળાવે ફરવાનું હતું તેની કામગીરી છે તે હવે શરૂ થઈ ચૂકી છે. એએમસી અને પોલીસની જે ટીમ છે તે હાલમાં અહીંયા પહોંચી ચૂકી છે. એટલે જે આરોપીઓ છે તેમની હવે ખેર નથી. જે શબ્દો ગૃહમંત્રી દ્વારા વાપરવામાં આવ્યા હતા તે શબ્દો ક્યાંક ને ક્યાંક દ્રશ્યોમાં વર્ણવી રહ્યા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ આ ટીમો છે તે કામગીરીમાં લાગી ચૂકી હતી, માહિતી મેળવવામાં લાગી ચૂકી હતી. ત્યારે હવે જૂથમાં આ ટીમો છે તે અહીંયા પહોંચી ગઈ છે. તમે હાલમાં જુઓ છો એક એક લાકડાના બીમ અને પતરું કોઈ પણ વસ્તુ હવે અહીંયા રાખવામાં નહીં આવે. બધી જ વસ્તુને તોડી પાડવામાં આવી છે, બધી જ વસ્તુને અહીંથી હટાવી દેવામાં આવી છે. એટલે આ એક મેસેજ છે કે જો કોઈ પણ આરોપીઓ છે તે આરોપ જ્યારે ગુનામાં સંડોવાયેલા હોય છે ત્યારે હવે ગુજરાતમાં દાદાનું બુલડોઝર છે તે કોઈને નહીં છોડે, કોઈને નહીં મૂકે. કોઈ પણ આરોપી હોય, કોઈ ગેરકાયદેસર બાંધકામ હોય કે કોઈ પણ ગુનો હોય, દાદાનું બુલડોઝર છે તે હવે કોઈને નહીં છોડે. દાદાનું બુલડોઝર છે તે બધી જ જગ્યાએ પહોંચી વળશે અને બુલડોઝરની કામગીરી છે તે શરૂ થઈ જશે. અત્યારે પોલીસની ટીમ, એએમસીની ટીમ તમે જુઓ છો કે ધમધમાટ જે છે દબાણ હટાવવાનું તે શરૂ થઈ ચૂક્યું છે. તમે હાલમાં જોઈ શકો છો કે અત્યારે કોઈ પણ જાતની રાહ જોવામાં નથી આવી રહી. માત્ર ને માત્ર એક જ વસ્તુ, એક જ મિશન, એક જ એમ. અર્જુનને જેમ આંખ દેખાતી હતી તેવી રીતે અત્યારે બુલડોઝરને માત્ર દબાણ દેખાય. ગેરકાયદેસર દબાણ ચંડોળા તળાવની વચ્ચોવચ્ચ. આપ સતત તસવીરો બતાવતા રહો અને જે લલ્લુ બિહારી છે એના મકાનની તસવીરો પણ બતાવો. થોડી વારમાં ડ્રોન તસવીરો આપના સુધી પહોંચાડીશું. એ ડ્રોન તસવીરની અંદર આપને જોવા મળશે કે કેવી રીતે આખું આ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે. સીધી તસવીરો આપ જોઈ શકો છો. સાથે એ પણ જોવાનો પ્રયત્ન કરીએ કે આ એ મકાન છે, એ મકાન તૂટી રહ્યું છે. જે લલ્લુ બિહારીનું જે ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસ આખું બનાવવામાં આવ્યું હતું અને ત્યાં અત્યારે બુલડોઝર ફરી રહ્યા છે, જેસીબી મશીન ફરી રહ્યા છે. એક તસવીર બીજી તમારી સામે અત્યારે બતાવીએ
એ તસવીરની અંદર જુઓ કે એ તસવીરમાં પણ અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે અને અલગ અલગ આખા વિસ્તારની અંદર લગભગ 2000 સ્ક્વેર ફૂટ વિસ્તારની અંદર જે મકાનો બાંધવામાં આવ્યા હતા એ મકાનોને પણ તોડવામાં આવી રહ્યા છે અને આખું આ ઓપરેશન શરૂ થઈ ચૂક્યું છે, ઓપરેશન ક્લીન. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. દીપેન આપણી સાથે અત્યારે છે. દીપેન, સૌથી પહેલા તસવીર બતાવો અને કેવી રીતે આખું આ ઓપરેશન ચાલી રહ્યું છે એ સીધું બતાવો દીપેન. જીગર, તમે જોઈ રહ્યા છો કે દાદાનું જે બુલડોઝર છે તે આ વિસ્તારમાં પહોંચી ગયા છે. તમે જોઈ રહ્યા છો કે ચંડોળા તળાવની લગભગ કિનારેથી 1.5 કિલોમીટર અંદરની સાઈડ આ બુલડોઝરો છે તે પહોંચ્યા છે. જે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી રહી છે. લોકોને પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે, તાત્કાલિક વિસ્તાર છે તે ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ તમામ જે બુલડોઝરો છે તે અંદરની સાઈડ પહોંચી ગયા છે. થોડી જ વારની અંદર ડિમોલેશન જે કામગીરી છે તે અંદરની સાઈડ શરૂ કરવામાં આવશે. જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે એ વિસ્તાર અહીંયાથી ડિમોલેશન કરવાની શરૂઆત થશે. લગભગ 7થી વધુ બુલડોઝરો છે તે અહીંયા આવી ચૂક્યા છે. અંદરની સાઈડ પણ પોલીસની ટીમ દ્વારા તમામ લોકોને સૂચના આપી છે. તમામ લોકોને જે માલસામાન લેવાનો હોય અથવા તો ઘર ખાલી કરવા માટેની સૂચના આપી છે. થોડી જ વારની અંદર જે લોકોએ સામાન બહાર કાઢી લીધો છે અથવા તો જેમને સામાન બહાર નથી કાઢ્યો તેમને હવે હટાવી અને બુલડોઝર ફેરવવાની જે શરૂઆત છે તે શરૂઆત કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે. દરેક જેસીબી મશીનની સાથે પોલીસની એક ટીમ છે તે ટીમ બનાવવામાં આવી છે. એ ટીમ છે તે દરેક જેસીબીની સાથે રહે છે. તમામ વિસ્તાર છે, તમામ વિસ્તારનું સંપૂર્ણ ડિમોલેશન અહીંયા કરવામાં આવશે. ઓપરેશન ક્લીન હેઠળ તમામ ઝૂંપડપટ્ટી કાચા તસવીરો બતાવતા રહો, સીધી તસવીરો લલ્લુ બિહારીના મકાનની. એ મકાન તૂટી રહ્યું છે, એ ફાર્મ હાઉસ તૂટી રહ્યું છે અને અહીં જેસીબી મશીન એ ષડયંત્રના પાયાઓને હચમચાવી રહ્યા છે. ષડયંત્રના એ પાયાઓ કે જે છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે રીતે અહીં ઊભા કરવામાં આવ્યા હતા અને હવે બધું જ ધ્વસ્ત થઈ રહ્યું છે. સોનલબેન આપણી સાથે જોડાયેલા છે. બેન, તસવીરો આપ જોઈ રહ્યા છો, એ તસવીરો સતત આપણી સામે આવી રહી છે. એ તસવીરોની અંદર એટલું ચોક્કસ સમજી શકાય એવું છે કે એક તરફ જે રીતે આખું એક ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે એ ઓપરેશન એટલા માટે જરૂરી હતું કારણ કે જો ઓપરેશન પાર પાડી ન હોત તો આગામી દિવસોમાં હજુ પણ તેના માઠા પરિણામો આવવાનું નક્કી હતું. સોનલબેન, પ્રોબ્લેમ તો એ વખત ઘણા સમયથી છે. આ લોકો પાસે આપણા ખોટા આધાર કાર્ડ પણ બની ગયા છે ને એ લોકો ઇલેક્શનને હેમ્પર કરે છે અને દાદા બુલડોઝર ફેરવવાની અંદર ખૂબ જ એમ કહેવાય ને કે એમનું જબરજસ્ત કામ રહેલું છે. કદાચ એવું કહી શકાય કે 70 વર્ષનો કબજો મેં તો જોયું છે કારણ કે હું ઘાટોડિયામાં પણ મેં એમને નજીકથી જોયું છે કે જે 70 વર્ષથી જે એ શખ્સ હતો કે જેને ચાલીઓના ભાડા ખાધા હતા એ જે પોસિબલ નહોતું એ પોતે એની પાસે 150 કરોડની જમીન હોવા છતાં એની જે બુલડોઝર દાદાએ આવી જ રીતે ફેરવ્યું હતું. આ જે દાદા કરી રહ્યા છે એ બિલકુલ યોગ્ય છે ને આ લોકો એક ન્યુસન્સ છે. આ લોકો ખાસ કરીને પોલિટિકલ હાથો બનીને આપણા જે ક્લીન જે સિસ્ટમ છે આપણી જે ગવર્મેન્ટની એમાં ક્યાંક ને ક્યાંક ખોટી રીતે વોટ નાખવા આ દૂષણ પશ્ચિમ બંગાળથી લઈ ઉત્તર પ્રદેશથી લઈ અને આપણા ગુજરાતની અંદર પણ આ પરિસ્થિતિ હતી. પણ આપણે અત્યારે હું એટલી ખુશ છું જેટલી 370 હતી હતી એવી રીતે આપણી પાસે આપણે રોકવા માંગી છે. તસવીર અત્યારે મળી રહી છે લલ્લુ બિહારીના. આ એ ફાર્મ હાઉસની તસવીર છે કે જેની અંદર પોલીસના અધિકારીઓ પહોંચ્યા છે, કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યા છે અને આ જાહો જલાલી જુઓ. આ જાહો જલાલી છે એજન્ટની કે જે પોતાને આ વિસ્તારનો ડોન ગણાવતો હતો. એ લલ્લુ બિહારીનો આ ફાર્મ હાઉસ છે. તમે જુઓ કે કેવી રીતે આખું આ ફાર્મ હાઉસ તૈયાર કરવામાં આવ્યું. તેની અંદર તમામ પ્રકારની વ્યવસ્થા હતી અને આ જ વ્યવસ્થા અને અહીંથી જ આખું એક નેક્સસ ચાલતું હતું. દિવસ દરમિયાન દર્શકોને અમે એ પણ બતાવ્યું છે કે કેવી રીતે આખું એક ઓપરેશન અહીં પાર પાડવામાં આવ્યું. આ તસવીરો જુઓ. આ તસવીરોની અંદર જેટલા પણ બાંગ્લાદેશીઓને અહીં લાવવામાં આવતા હતા તેની પાસેથી લલ્લુ બિહારી કમિશન લેતો હતો. એ મકાનની અંદર એસી હતા, એ મકાનની અંદર ટીવી હતા, એ મકાનની અંદર એ તમામ સામગ્રી હતી કે જેના પરથી એટલું જોઈ શકાય કે કેવી રીતે અહીં આખી સ્થિતિ ઊભી કરવામાં આવી હતી. અને આ તસવીરો
તમે જુઓ કે કેવી રીતે આખું એક મકાન બનાવવામાં આવ્યું હતું. હવે બે તસવીરો આપને બતાવીશું. એક તરફ મકાન તૂટી રહ્યા છે, એક તરફ એ લલ્લુ બિહારીનું ફાર્મ હાઉસ છે કે લલ્લુ બિહારીના ફાર્મ હાઉસમાં આખું એક ઓપરેશન ચાલી રહ્યું છે. બંને તસવીરો અત્યારે ચંડોળા તળાવની છે ને આ તસવીરો એટલા માટે ખૂબ મહત્વની કારણ કે આ